નમસ્કાર. ભારે વરસાદની આગાહી વચ્ચે ઘણા બધા વિસ્તારો એવા છે કે જ્યાં વરસાદ ગાયબ થઈ ગયો છે. ઘણા બધા વિસ્તારોમાં અમદાવાદ, ગાંધીનગર, વડોદરા આ બધા વિસ્તારો આવે છે. બાકી સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડી રહ્યો છે એવા સમાચાર મળ્યા છે. અને દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ સારો એવો પડી પણ ગયો છે અને હજી પણ વરસાદ પડવાનો છે. સાવ વરસાદ બંધ નથી થઈ ગયો. ઘણા બધા વિસ્તારોમાં ભારે વરસાદ તો પડી રહ્યો છે. અમુક જગ્યાએ થોડો સામાન્ય વરસાદ, મધ્યમ વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગ જે બુલેટિન જાહેર કરે એમાં સમજાવતા હોય છે અને જિલ્લા વાઇઝ કહેતા હોય છે કે કયા વિસ્તારમાં કેટલો વરસાદ પડ્યો છે. તો ઓરેન્જ કલર તમને જે દેખાશે, ઓરેન્જ કલર ભારે વરસાદ સૂચવે છે. અને કેટલો વરસાદ પડ્યો હોય તો ઓરેન્જ કલર જે સૂચવે છે તો વેરી હેવી રેન 115.5 થી 204.4 જેટલો વરસાદ પડ્યો હોય તો ઓરેન્જ કલર હોય. યલો કલર હોય તો 64.5 થી 115.5 વરસાદ પડ્યો હોય તો યલો કલર. અને આ જે ગ્રીન કલર દેખાય છે, ગ્રીન કલર 2.5 થી 15.5 એટલે સામાન્ય વરસાદ પડ્યો હોય તો ગ્રીન કલર. મોડરેટ રેન એટલે સામાન્યથી થોડોક વધારે મધ્યમ વરસાદ પડ્યો હોય તો 15.6 થી 64.4 વરસાદ જ્યાં પડ્યો હોય ત્યાં બ્લુ કલર તમને દેખાશે. તો ક્યાં ભારે વરસાદ પડ્યો છે તો જૂનાગઢમાં 129 વરસાદ પડ્યો છે. રાજકોટમાં 126 વરસાદ પડ્યો છે. એટલે 24 કલાકમાં એવું કહેવાય કે સૌરાષ્ટ્રના આ બે ભાગોમાં સારો વરસાદ પડ્યો છે. અમરેલીમાં 34 વરસાદ પડ્યો છે, ત્યાં મોડરેટ રેન રહ્યો છે. દેવભૂમિ દ્વારકામાં 72.9 વરસાદ પડ્યો છે, જ્યારે પોરબંદરમાં 64.8 વરસાદ પડ્યો છે. એટલે ત્યાં પણ ભારે વરસાદ તો પડ્યો જ છે. ગીર સોમનાથમાં 88.8 વરસાદ પડ્યો છે. અને બાકી બધા જ વિસ્તારોમાં તમે જુઓ તો બ્લુ અને ગ્રીન કલર છે. બનાસકાંઠામાં 67 વરસાદ પડ્યો છે. મહેસાણામાં 75.8 વરસાદ પડ્યો છે. સાબરકાંઠામાં 104 વરસાદ પડ્યો છે. એટલે ઓરેન્જ કલર જ્યાં છે ત્યાં બધી જગ્યાએ ભારે વરસાદ એટલે મધ્યમથી થોડો વધારે વરસાદ પડ્યો છે. એ પણ અમુક વિસ્તારોમાં પડ્યો છે. મોડરેટ રેન ક્યાં પડ્યો છે તો કચ્છમાં 64 વરસાદ પડ્યો છે, જામનગરમાં 54 અમરેલીમાં 34 અમદાવાદમાં 20, ખેડામાં 53, વડોદરામાં 35 અરવલ્લીમાં 19 અને દાહોદમાં 24 વરસાદ પડ્યો છે. વલસાડમાં 39 અને ડાંગમાં 19 વરસાદ પડ્યો છે. બાકી મોટાભાગના વિસ્તારો જે દક્ષિણ ગુજરાતમાં અતિથી અતિ ભારે વરસાદ પડી રહ્યો હતો એ બધા વિસ્તારોમાં પણ હવે વરસાદ થોડો ધીરે થઈ ગયો છે. ગ્રીન કલર સામાન્ય મધ્યમ વરસાદ સૂચવે છે, એટલે વેરી લાઇટ રેન જ્યાં હોય ત્યાં. તો મોરબીમાં 8 વરસાદ પડ્યો છે, પાટણમાં 12 સુરેન્દ્રનગરમાં 4 બોટાદમાં 7 ભાવનગરમાં 6 ભરૂચમાં 10, નર્મદામાં 9.8, સુરતમાં 6 તાપીમાં 5 નવસારીમાં 5 છોટાઉદેપુરમાં 13 આણંદમાં 14 મહીસાગરમાં 11, ગાંધીનગરમાં 4 અને આ પાટણનું તો આપણે કહી દીધું કે 12 વરસાદ ત્યાં પડ્યો છે. એટલે આ બધા જ વિસ્તારોમાં સામાન્ય વરસાદ પડ્યો છે. દમણમાં 5.6 વરસાદ પડ્યો છે. એટલે આ બધા વિસ્તારો જે તમને ગ્રીન કલર વધારે દેખાતો હશે એટલે છેલ્લા 24 કલાકમાં ભારે વરસાદ માત્ર આ વિસ્તારમાં પડ્યા છે. એટલે રાજકોટ, જૂનાગઢમાં ભારે વરસાદ પડ્યો છે. આ બાજુ દેવભૂમિ દ્વારકા, પોરબંદર, ગીર સોમનાથમાં ભારે વરસાદ પડ્યો છે. અને બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠાના ઘણા બધા વિસ્તારો, ઘણા બધા ગામડાઓ એવા છે જ્યાં ભારે વરસાદ પડ્યો છે. બાકી બધા જ વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ રહ્યો છે, મોડરેટ રેન રહ્યો છે. એટલે અતિથી અતિ ભારે વરસાદની જે આગાહી હતી એ આગાહી વચ્ચે ઘણા બધા વિસ્તારોમાં સાવ વરસાદ ઓછો પડ્યો છે. તો ઘણા બધા વિસ્તારોમાં વરસાદ પડ્યો પણ નથી. જેમ કે પંચમહાલમાં તો 1 વરસાદ પડ્યો છે. એટલે છૂટાછવાયા ઝાપટા જ્યાં પડતા હોય એ દર્શાવે છે. અમદાવાદ, ગાંધીનગર આ બધા વિસ્તારોમાં પણ સામાન્ય વરસાદ રહ્યો છે. વડોદરા અને આણંદની આસપાસ બી સામાન્ય વરસાદ છે. એટલે ક્યાંય પણ અતિ ભારે વરસાદ નથી પડ્યો. સૌરાષ્ટ્રમાં તો હજી પણ ભારે વરસાદ પડી રહ્યો છે. જૂનાગઢમાં સૌથી વધારે વરસાદ 129 વરસાદ નોંધાયો છે. બાકી બધા જ વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ પડ્યો છે. અને હજુ પણ તમે વિંડી કે હવામાન વિભાગની વેબસાઇટ જુઓ તો તમને ખ્યાલ આવે કે આગામી 2 દિવસ પણ જે અતિ ભારે વરસાદની આગાહી હતી એ આગાહીથી અલગ હવે કંઈક દેખાય છે. સામાન્ય મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે. હવામાન નિષ્ણાંતો પણ એવું માને છે કે જે વરસાદ હતો, જે સિસ્ટમ હતી, જે બંગાળની ખાડીમાં બની હતી અને સિસ્ટમ જેમ જેમ મધ્યપ્રદેશ તરફ આગળ વધે અને જે ઝડપે આગળ વધે એની અસર ગુજરાત પર જોવા મળે. એની અસર 2 દિવસ ગુજરાત પર થઈ. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની હાલત ખરાબ થઈ ગઈ. એટલો ભારે વરસાદ પડ્યો, મેઘતાંડવ જેવી સ્થિતિ હતી, પૂર આવે તેવી સંભાવનાઓ હતી. પણ હવે વરસાદ પાછો થોડો ધીમો થઈ ગયો છે.